હેલો ફ્રેન્ડ્સ, આજની રેસિપી ખૂબ જ સ્પેશિયલ છે। જનરલી ડુંગળી મરચાં અને લસણથી શાકની ગ્રેવીઓ જ બનતી હોય છે, પરંતુ આજે આપણે આખું શાક જ ડુંગળી મરચાં અને લસણથી બનાવીશું, અને એ પણ એવું કે તમે આંગળા ચાટતા રહી જશો અને રોટલીઓ પણ ઓછી પડશે। તો તમે ફટાફટથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે નવા હો તો। ખૂબ જ ટેસ્ટી એવું અને એટલું ડિલિશિયસ અને ફટાફટ બની જતું આ શાક એકવાર તમે જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં મને કહેજો કે કેવું બન્યું છે। તો ચાલો શરૂ કરીએ એટલા ટેસ્ટી અને ફટાફટ બની જતા આ ચટાકેદાર અને ટેસ્ટી શાકની। તો સૌથી પહેલાં અહીંયા મેં 6-7 જેટલા મરચાં, 2 ડુંગળી અને થોડી લસણની કળીઓ લઈ લીધેલી છે। લસણ મોટું હોય તો તમે એને કટકા પણ કરી શકો છો, પણ મેં અહીં ઝીણું લસણ લીધું છે અને મરચાં અને ડુંગળીને આવા ઊભા ઊભા કટ કરી લીધેલા છે। હવે અહીં હું ઘરનું તાજું દહીં લઈ રહી છું। અહીંયા મેં અડધો કપ જેટલું દહીં લીધું છે, એટલે કે 2 મોટા ચમચા જેટલું। હવે એને સારી રીતે ફેંટી લેવાનું છે અને એમાં આ મુજબના બધા જ મસાલા એડ કરી દેવાના છે, જેમાં હળદર, ચટણી, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, શેકેલો જીરાનો પાવડર, કસૂરી મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। તમારી ચોઈસ પ્રમાણે અમુક મસાલા તમે અવોઇડ કરી શકો છો અને અમુક મસાલા તમે નાખી પણ શકો છો એક્સ્ટ્રા। હવે સ્વાદ અનુસાર મીઠું નખાઈ જાય ત્યાર પછી આપણે 1.5 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। તમે ચાહો તો મૂંગફળી એટલે કે સિંગદાણાને ખાંડીને પણ નાખી શકો છો। હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લીધેલી છે, એટલે આપણું આ બેટર તૈયાર છે। હવે તમે જોજો કેટલું ફટાફટ આપણું શાક બનીને રેડી થઈ જાય। તો એક પેનમાં 3 ચમચા જેટલું મેં તેલ લીધું છે, તમે તેલ પણ વધારે ઓછું લઈ શકો છો। હવે એમાં રાઈ અને જીરું અને તલ, સફેદ તલ મેં અહીં લીધા છે, સારી રીતે તતડી જાય એટલે કે ગરમ થઈ જાય પછી એમાં હિંગ નાખી અને હિંગને પણ લાલ થવા દેવી। ત્યારબાદ એમાં લસણની કળીઓ અને ત્યારબાદ પછી મેં એમાં આપણા સમારેલા મરચાં અને ડુંગળી એડ કરી દીધેલી છે। મરચાં મેં અહીં મોડા જ લીધેલા છે અને બિયા પણ કાઢી લીધેલા છે। તમે વધારે તીખું ખાતા હો તો બિયાવાળા મરચાં કે પછી તીખા મરચાં પણ એડ કરી શકો છો। આ મરચાંનો સ્વાદ ખૂબ જ સારો આવે છે। 1-1.5 મિનિટ જેટલો સમય આપણા ડુંગળી મરચાં અને લસણ તેલમાં સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલું દહીંનું મિશ્રણ આમાં એડ કરી દેવાનું છે। બધું જ મિશ્રણ સારી રીતે એડ કરી દીધા બાદ આપણે સારી રીતે ડુંગળી મરચાં સાથે એને મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે। અને હવે થોડું 2 ચમચા જેટલું પાણી એમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરીને આમાં ચમચોથી સ્ટર કરતા રહેવાનું છે। આપણે સ્લોથી મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે। આ સ્ટેજ ઉપર તમે ચાહો તો ચપટી જેટલી ખાંડ પણ નાખી શકો છો અને એવોઇડ પણ કરી શકો છો। લગભગ 1 કે 2 મિનિટ સુધી તમે ઢાંકીને એને ચડવા દેશો એટલે તમે જોઈ શકો છો કે આપણી આ સબ્જીમાંથી તેલ એકદમ છૂટું પડી ગયેલું છે, એટલે કે દહીં અને ચણાનો લોટ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે અને સારી રીતે આપણું શાક પાકી ગયું છે, એટલે કે ચડી ગયું છે। તમે જોઈ શકો છો આપણી સબ્જી એકદમ લાજવાબ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આમાં હું લીલા ધાણાને ભભરાવી દઈશ। કેટલું સુંદર લાગી રહ્યું છે અને કેટલું ફટાફટ બની ગયું છે। આવી રીતે તમે દહીંમાં મસાલા મિક્સ કરીને બધું રેડી રાખશો ને તો ફટાફટ શાક બની જશે। ઉનાળાની ગરમીઓ હોય કે ચોમાસામાં આપણી ગૃહિણીઓનો રોજનો પ્રશ્ન હોય છે કે કયું શાક બનાવવું, અને ક્યારેક લેવા જવાની પણ આળસ થતી હોય છે। તો એવા સમયે ઘરમાં ડુંગળી મરચાં તો હોય જ છે, તો ફટાફટથી આ સામાન્ય મસાલાઓ સાથે આવું ટેસ્ટી અને એકદમ ચટાકેદાર શાક તમે એકવાર જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવું બન્યું છે। કેટલું સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। શાકને બનતા ટોટલ 5 જ મિનિટ જેટલો સમય લાગે છે અને હવે હું એક પ્લેટમાં એને કાઢી લઈશ। તમે જોઈ શકો છો એકદમ લચકા જેવું બનીને તૈયાર થઈ ગયું છે। ન એમાં પાણીનો ભાગ કે ન એમાં એટલું તેલ દેખાશે, એકદમ ગ્રેવી જેવું પંજાબી શાકને ટક્કર મારે એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો તમને આ રેસિપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને તમે નવા હો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો ચાલો હું ટેસ્ટ કરું છું।
તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે જોઈ શકો છો શાકનું ટેક્સચર કેટલું સરસ આવી ગયું છે, કલર ને બધું એટલું સરસ છે. અને એમાં લસણની કળીઓનો સ્વાદ તો 4 ચાંદ લગાડશે, એટલે લસણની કળીઓ પણ જરૂરથી નાખજો જો તમે ડુંગળી લસણ ખાતા હો તો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો ટિલ ધી એન્ડ. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.